અને હવે આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસના પોકળ દાવાઓની પોલ ખુલી છે। તળાવ ગામના ટેકરા ફળિયામાં એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પાકા રસ્તાના ભાવે 108 એમ્બ્યુલન્સ ફળિયા સુધી પહોંચી શકી ન હતી। અંતે મહિલાને સ્ટ્રેચર પર સુડાવી અડધો કિલોમીટર સુધી ઊંચકીને મુખ્ય માર્ગ પર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી। જોડી મુક્ત ગામડા અભિયાન વચ્ચે હવે આદિવાસી પરિવારો સ્ટ્રેચર પર દર્દીઓને ઊંચકવા મજબૂર બન્યા છે। નવાઈની વાત એ છે કે સ્ટ્રેચર ઊંચકવા માટે પુરુષો ન હોવાથી અન્ય મહિલાઓએ જાતે જ સગર્ભાને ઊંચકી અને હોસ્પિટલ પહોંચાડવી પડી હતી। તો અનેક વખત આવી ઘટનાઓ સામે આવ્યા હોવા છતાં તંત્ર આમાંથી કોઈ શીખ નથી લઈ રહ્યું। પાકા રસ્તા નથી બની રહ્યા, જેના કારણે 108 એમ્બ્યુલન્સ ફળિયા સુધી નથી પહોંચી શકતી અને અંતે મહિલાને સ્ટ્રેચર પર સુડાવીને અડધો કિલોમીટર સુધી ઊંચકીને મુખ્ય માર્ગ ઉપર ઉભેલી એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રફીક। અનેક વખત આવા કિસ્સા સામે આવ્યા છે, તેમ છતાં તંત્ર હજુ શીખ નથી લઈ રહ્યું, શું વિગત છે? जी आपने जणावी दઉં કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તલાવ ગામે ટેકરા ફળિયામાં રહેતી સગર્ભાને પ્રસૂતિનો દુખાવો પડતા તેને સ્ટ્રેચર પર લાવવામાં આવી। આરોગ્ય વિભાગ દ્વારા હવે એક નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે કે જે મહિલાને પ્રસૂતિનો સમય આવ્યો હોય અને તેને તકલીફ ઊભી થાય તો હવે ઝોલી નહીં પરંતુ સ્ટ્રેચર હવે આરોગ્ય વિભાગ નવું લાવ્યું છે કે સ્ટ્રેચર પર લાવો। 4 જણ લાવે અને તેને સ્ટ્રેચરથી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડે। 1 કિલોમીટર સુધી આ મહિલાને સ્ટેચર પર લાવવામાં આવી। તંત્ર રોડ નથી બનાવતું, રસ્તાની જરૂરિયાત છે, રસ્તો નથી બનાવતું। આઝાદીના આટલા વર્ષો પછી લોકો રસ્તાની સુવિધાથી વંચિત છે, પરંતુ હવે આરોગ્ય વિભાગે સ્ટેચર આપ્યા ગામડે ગામે જ્યાં જ્યાં સગર્ભા બહેનો હોય ત્યાં। હવે આ વરવો નમૂનો છે, આ વિકાસનો વરવો નમૂનો છે। ઝોલી નહીં પરંતુ સ્ટેચર પર લાવો અને સ્ટેચરથી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડો। આદિવાસી વિસ્તારની અંદર આઝાદીના આટલા વર્ષો પછી જે સરકાર છે વિકાસના ગુણગાન ગાય છે તે રસ્તાની સુવિધા આપી શકતી નથી, ત્યારે આદિવાસી પ્રજા જે છે તે તકલીફો તો ભોગવે છે। આદિવાસી સમાજની મહિલાઓ તકલીફો ભોગવે છે। હવે ઝોલીની જગ્યાએ સ્ટેચર પર લાવીને તંત્રએ નવો એક પ્રયોગ કર્યો છે, પરંતુ ઝોલી તો છે જ, ગમે તે રીતના સ્ટેચરમાં લાવવામાં તકલીફ પડી રહી છે, કારણ કે સ્ટેચર ઉંચકવું ઢાળવાળા રસ્તા ઉપર કઠિન હોય છે। મહિલા સ્ટેચરમાંથી પણ તકલીફો ભોગવી રહી છે। આ જે બરવો નમૂનો છે નસવાડી તાલુકાના તલાવ ગામના દ્રશ્યો છે, વિકાસની ગુણગાનો વચ્ચે આ જે વિસ્તારો છે અનેક ગામડાઓના ફળિયાઓના રસ્તાઓ છે તે બનાવવામાં નથી આવતા અને તકલીફો ભોગવવી પડે છે। ત્યારે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે સરકાર ક્યારે જાગશે। વારંવાર આવા દ્રશ્યો વરવી વાસ્તવિકતા બહાર આવી છે, પરંતુ નેતાઓ આજ દિન સુધી આ વિસ્તારની મુલાકાત લેતા નથી અને લોકોને ઠાલા વચનો આપીને જતા રહે છે કે ચૂંટણી આવે ત્યારે રસ્તો બનાવી આપીશું। હાલ જે છે તે આ તલાવ ગામની મહિલા 1 કિલોમીટર સુધી લાવવામાં આવી અને એમ્બ્યુલન્સ દ્વારા તેને દુગ્ધા ખાતે લઈ જવામાં આવી છે, પરંતુ ઝોલીની જગ્યાએ સ્ટ્રેચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગે સ્ટ્રેચર ફાળવ્યા હતા અને તેને લઈને જસ્ટ લઈ રહ્યું છે આરોગ્ય વિભાગ કે અમે સ્ટ્રેચર ફાળવ્યા છે, પરંતુ હજુ યથાવત સ્થિતિ છે, ગામડાઓની રસ્તાની સુવિધા મળતી નથી। જી, આભાર રફીક સમગ્ર માહિતી આપવા માટે।